આલ્યો આ તમારા કપડા ઇસ્ત્રીનો. કેટલા પૈસા થયા? 50 રૂપિયા થયા છે. મારે તમારી થોડીક મદદ જોતી હતી. હા બોલો ને. મારે 3000ની જરૂર છે. 3000 શેના માટે? મારે ગામડે મોકલવા છે. મારો છોકરો છે ને ત્યાં આગળ કોલેજ ભણે છે, તો એને એક્ઝામની ફી દેવાની છે, એટલા માટે. 2-3 દિવસમાં એ નહીં ભરે ને ફી, તો એને બેસવા નહીં દે એક્ઝામમાં, ને એનું આખું વરસ બગડશે, એટલા માટે. અને હું છે ને જેમ બને એમ જલ્દી તમારા પૈસા આપી દઈશ. મને એમ હતું જ તે કે તમે મને થોડીક મદદ કરશો એટલે. હા તમે અહીંયા રહ્યો, હું લઈને આવું છું. હા હા, વાંધો નહીં. લ્યો આ પૂરા 3000. બને એટલું જલ્દી તમારા પૈસા પાછા આપી દઈશ. તમારો ખૂબ ખૂબ આભાર. અરે આ તમે કેવી વાત કરો છો? પૈસા તો આવતા રહેશે, તમે તમારા છોકરાને ભણાવો. સૌથી પહેલા તો ભણવાનું મહત્વ છે, એટલે તમે તમારા છોકરાને ભણાવો, જેથી કરીને એ આગળ વધશે ને ભવિષ્યમાં તમારે જ કામ લાગશે. અમે કઈ તો ભાગી તો નથી જવાના. તમે અહીંયા છો ને અમે અહીંયા જ છીએ, તમે તો પાછા જાણીતા છો. સારું, તમારો આભાર. મનીષા, મારા કબાટમાં મેં પૈસા મૂક્યા હતા, એ ક્યાં ગયા? કયા પૈસા? અરે ઓલા મારા કબાટમાં નીચેના ડ્રોવરમાં નહોતા મૂક્યા મેં? અરે એ તો આપણે ઇસ્ત્રી વાળા દાદી આવે છે ને, એ આવ્યા હતા, તો એને થોડીક પૈસાની જરૂર હતી, તો એ મેં એને આપી દીધા ને હું નાય ન પાડી શકી. કાંઈ વાંધો નહીં, 3000 ભલે તે એમને આપી દીધા, પણ બાકીના ક્યાં? બાકીના પૈસા? અરે તારું મગજ છે કે નહીં ઠેકાણે? 3 નહીં ને 5000 મૂક્યા હતા મેં, બીજા 2000 ક્યાં? અરે મેં તો એને બધા પૈસા આપી દીધા ને ગણાય નહીં. અરે તારે મારે હું સમજાવવું હવે? એ પૈસા દેવા એનો વાંધો નથી, પણ એને ગણીને તો પૈસા દેવાય ને. અને એ આપણી માટે કામ કરે છે, તે કાંઈ મફતમાં કામ નથી કરતા, આપણે એને પૈસા દઈએ છીએ. અને પેલી વાત તો પૈસા કોઈને દેવાય જ નહીં, પૈસાનો વ્યવહાર જ ન રખાય. આપી દીધા સીધા ઉપાડીને. અરે તમે ટેન્શન લ્યો માં ને, આટલા પૈસા આટલું થોડા કઈ ભાગી જશે, એ બહુ ઈમાનદાર છે, આપી દેશે. હું આટલા જ પૈસા? તને એવું લાગતું હશે આટલા પૈસા? તું એકવાર કમાવા જા ને તો તને ખબર પડે કે આ 3000 ને 5000 કેમ આવે છે ને. ઈ મહેનત કરી કરીને અમે અહીંયા થાકી જઈએ ને સવારથી સાંજ સુધી, ત્યારે આ બધા પૈસા ભેગા થાય છે. આપી દીધા ડાયરેક્ટ ઉપાડીને. અને બહુ ઈમાનદાર હોય ને તો અત્યાર સુધીમાં આપી ગયા હોય. તને કઈ ખબર છે ઈ ક્યાં રહે છે, ક્યાં હું છે હું નહીં, બધું કઈ નંબર કઈ છે એનો તારો પાસે? મોબાઈલ નંબર તો નથી ખબર, પણ મને એનું એડ્રેસ ખબર છે. હા તો હાલ ફટાફટ ઊભી થા, આપણે ત્યાં જઈએ સીધા. ઈ પેલા ઈ ક્યાંક ભાગી જઈને કઈક કરે ને તે પેલા તે. અત્યારે જમાનો બહુ ખરાબ છે, 5-10 રૂપિયા હાટું તે બધા ક્યાંનો ક્યાંય ભાગી જાય છે. હાલ ઊભી થા, ઈમાનદાર વાળી. લે ઊભી રે. તો એક કામ કર, તૈયાર થઈને બહાર આવ, કોક આવ્યું જોવા દે. ક્યાં ગયા બેન? મનીષા જો તો. હા બોલાવે. રિક્ષામાં બેઠીને તો મેં પૈસા ગણ્યા, તો તમે તો 3000ની બદલે મને 5000 આપી દીધા, તો હું જો દોડ તમને 2000 પાછા દેવા આવી. 2000 રૂપિયા વધારે આવી ગયા હતા? હા, અને આલ્યો બાકીના 3000 હું જલ્દી આપી જઈશ પાછા. અરે કાંઈ વાંધો નહીં, આરામથી પૈસા આપી દેજો, કાંઈ જલ્દી નથી. વાંધો નહીં, જાઓ. સાંભળો, તમારી પાસે તો 3000ની બદલે 5000 આવી ગયા હતા, 2000 વધારે આવ્યા કહેવાય. તો તમે આ રાખવાની બદલે પાછા આવ્યા, કાંઈ સમજાણું નહીં. વાત તો તમારી સાચી છે, પણ જો હું આજે આ 2000 પાછા ન આપવા આવું ને, તો તમે કોઈ ઉપર વિશ્વાસ ન કરો અને કોઈને તમે મદદય ન કરો. અને જો આજે હું આ 2000 રાખી લેત ને, તો હું ઉપર જઈને ભગવાનને શું જવાબ દેત? ઈશ્વર તો બધું જોવે જ છે કે કોણ સાચું કોણ ખોટું, એટલે એવું ખોટું હું કરતી જ નથી. સારું, તો હું નીકળું, મારી ગાડી વહી જશે અને મારે મારા છોકરાને 3000 રૂપિયા પહોંચાડવાના છે.